લાઈવમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો શિનોર તાલુકાના દિવેર નર્મદા મઢી ખાતે પૈસા કમાવવાની લાલચમાં ગેરકાયદેસર ટ્રેક્ટરની બોગીમાં સહેલાણીઓને ઘેટા બકરાની જેમ બેસાડવામાં આવતા સ્થાનિક તંત્ર સામે અનેક સવાલો ઉઠવા પામ્યા છે। શિનોર તાલુકાના દિવેર નર્મદા મઢી છેલ્લા 4 વર્ષ ઉપરાંતના સમયથી સહેલાણીઓનું નહાવા માટેનું સૌથી મનગમતું સ્થળ બની ગયું છે, જેને લઈને હાલમાં દરરોજ હજારોની સંખ્યામાં ભરૂચ, રાજપીપળા, વડોદરા સહિતના જિલ્લાઓમાંથી સહેલાણીઓ પોતાના પરિવાર સાથે નહાવાની મજા માણવા આવે છે, કારણ કે નર્મદા મઢી નાના બાળકોથી લઈને વડીલો માટેની સૌથી સેફ જગ્યા પૈકીનું એક સ્થાન છે। ત્યારે દિવેર નર્મદા મઢી ખાતે દરરોજ આવતા સહેલાણીઓને લઈને સ્થાનિક લોકોને ઘર આંગણે રોજગારી મળી રહી છે। તેવામાં નર્મદા મઢી ખાતે કેટલાક લોકો વધુ પૈસા કમાવવાની લાલચમાં ટ્રેક્ટરની ભૂગીમાં ઘેટા બકરાની જેમ સહેલાણીઓને બેસાડી જીવ જોખમમાં મૂકી રહ્યા છે। તેમ છતાં પણ તંત્ર મૂક પ્રેક્ષક બનીને તમાશહીન બન્યું છે। ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તો તેની જવાબદારી કોની, તે અંગેના અનેક સવાલો ઉઠી રહ્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે દિવેર નર્મદા મઢી ખાતે આવેલ વાળેશ્વર આશ્રમના ઉપરના ભાગે સહેલાણીઓ માટે નહાવા માટેની સૌથી સેફ જગ્યા છે, જ્યારે રણાપુર ગામ તરફ ઊંડાણ ભાગ હોવાથી ડૂબી જવાની સંભાવના પણ રહેલી છે। ત્યારે તંત્ર દ્વારા નર્મદા નદીના કિનારે સૂચન દર્શાવતા બોર્ડ લગાવવામાં આવે તેવી સ્થાનિક રહીશો અને સહેલાણીઓમાં માંગ ઉઠવા પામી છે। હેલો ગાઈસ, મારું નામ છે કૃણાલ જાદવ। હું ખંડેરાપુરાથી બારા તાલુકાથી અને જિલ્લો વડોદરાથી અમે સ્પેશિયલ નાહવા માટે અહીંયા દિવેર આવ્યા છે। આમ જોવા જઈએ તો આમ કહી શકીએ આગળ આપણે મિની ગોવા, અહીંયા મિની ગોવા જેવી આપણે ફિલિંગ આવે છે તમને પણ। અહીંયા ઘણું બધું જોવાલાયક છે। અહીંયા શું કે ફોટા પાડવા માટે ઘણા સારા છે, પોઝ મળી શકે છે, ઘણું બધું આપણને અહીંયા છે। તમે અહીંયા આવીને એન્જોય કરી શકો છો અને મિની ગોવા જેવો આનંદ તમે ઉઠાવી શકો છો। અને આપણે ઘણું દૂર નથી, અહીંયા ભરૂચથી નજીક જ થોડાક કિલોમીટરના અંતરમાં અહીંયા દિવેર ગામ આવેલું છે।